હાલો ગાઈઝ, આ લોકોને ટેન્શન થાય છે કે જોબમાં રિજેક્શન આવે છે. હું તમને મારા રિજેક્શન કહીને એટલા મારે રિજેક્શન આવ્યા છે ને કે તમે વાત પૂછો માં. હું આજે એપ્લિકેશન કરું ને તો સવાર થાય ત્યાં રિજેક્શન આવી જાય, કાં તો પછી એપ્લિકેશન મેં આ વીકમાં કરી હોય ને તો રવિવારે રિજેક્શન. રવિવારે કોણ ડોહો ઓલો નવરીનો હોય એ ચારે ઇન્ટરવ્યુમાં આ લોકો બહુ પોલાઇટલી વાત કરે, માખણ લગાવે ઇન્ટરવ્યુમાં કે ઓ વાવ સાઉન્ડ્સ ગુડ એમ કરી કરીને એટલું કે ને ઓહો આપણે તો આમાં સિલેક્ટ થઈ જાવ. રિજેક્શન હોય ને 15 દિવસે 10 દિવસની અંદર આવે, અને જો એ લોકો આપણને રાખવાના હોય ને તો 2 દિવસમાં 3 દિવસમાં કહી જ દે. રિજેક્શન એટલું પ્રેમથી આપે. અનફોર્ચ્યુનેટલી તમારો ડેટા અમારે કાઢવો પડશે, અને તમારે બીજી વાર એપ્લિકેશન કરવી હોય તો હું તમને લિંક આપું છું, આમાં તમે જોયા કરજો, અને હું તમારી માફી માંગુ છું. અમુક કંપની વાળા તો એવા છે ને કે રિજેક્શન સવારમાં વહેલું આપી દે એટલે આખો દી બગડી જાય, અને અમુક ફ્રાઈડે આપે એટલે આખું વીકેન્ડ બગડી જાય. અને અમુક એવી કંપની હોય જેમાં હું લાયક ન હોય, અમુક એવી હોય કે જેમાં ઈ મારા લાયક ન હોય. રિજેક્શન નું ટેન્શન નહીં લેવાનું. જર્મનીમાં પગ મૂકીને એટલે લેંગ્વેજ અને રિજેક્શન બે વસ્તુની સહન કરવાની તેવડ હોય ને તો જ અહીંયા આવે, બાકી અહીંયા ન હોય.